जय हिंद वंदे मातरम दोस्तों स्वागत है तमारू फेमस एकेडमी यूट्यूब चैनल अंदर। आज मित्रों कंडक्टरનું છેલ્લું મોડલ પેપર મિત્રો છેલ્લો ઘા મિત્રો કંડક્ટરમાં ને આજે આપણે છેલ્લું કંડક્ટરનું મોડલ પેપર જોવાના છીએ। એના પહેલાં મિત્રો કંડક્ટર સ્પેશિયલ આપણા જે મોસ્ટ આઈએમપી ગોલ્ડન એમસીક્યુ 3800 કરતાં પણ વધારે જે આપણા ગોલ્ડન એમસીક્યુ છે એમાં મિત્રો મેગા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે પરીક્ષાને ધ્યાનમાં લઈને। તો હવે મિત્રો આ પીડીએફ તમે મટીરિયલ માત્ર 50 રૂપિયામાં પરચેસ કરી શકો છો। ओके 3800 करता पण वधारे आ तमाम विषयना मोस्ट आईएमपी वेरी मोस्ट आईएमपी गोल्डन एमसीक्यू नवी परीक्षा पेटर्न आधारित नवा आणि लेटेस्ट અને जीटीओनी एग्जाम आधारित ओके અને ગુજરાતના સંપૂર્ણ કરંટ અફેર સહિત આ તમામ વિષયના થઈને મિત્રો 3800 કરતાં પણ વધારે કંડક્ટરની પરીક્ષા માટે બનાવેલા ગોલ્ડન એમસીક્યુ। તો મિત્રો આ પીડીએફ ખરીદવા માટે તમારે અહીં આપેલ નંબર ઉપર એટલે કે આ 63 520 79 240 ઉપર 50 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર મિત્રો સ્ક્રીનશોટ મોકલી આપવાનો છે। ઓકે જેવું પેમેન્ટ કરશો માત્ર 1 મિનિટમાં જ તમને આ પીડીએફ મળી જશે। ઓકે કશું વાર નહીં લાગે, તમારો સમય પણ નહીં બગડે। તો મિત્રો ગોલ્ડન ચાન્સ છે અત્યારે જ મિત્રો, ફરજિયાત મિત્રો આને પરચેસ અવશ્ય કરી લેજો। ખૂબ જ ફાયદો મિત્રો થશે। 3800 પ્રશ્નો એટલે મિત્રો આખી બુક બની જાય। ઓકે 200 રૂપિયાની આખી બુક બની જાય, પણ અત્યારે તમને માત્ર 50 રૂપિયામાં આ બુક મળી જશે। એ બુક છે પીડીએફ સ્વરૂપે। તો આ નંબર ઉપર 50 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપો, માત્ર 1 મિનિટમાં પીડીએફ તમને મળી જશે। સંપૂર્ણ ગુજરાત કરંટ અફેર્સ પણ આવી જશે, તમારો એક પણ માર્ક્સ કરંટમાં તો નહીં કપાય। ઓકે ખૂબ જ તમને ફાયદો જોવા મળશે। ઓકે તો મિત્રો તમે જોઈ શકો છો અહીં આ બધી માહિતી અને વિશેષતાઓ એની આપેલી છે, જરા જોઈ લેજો। ઓકે 50 રૂપિયાનું પેમેન્ટ કરવાનું છે, માત્ર 3800 પ્રશ્ન તમને મળી જશે। 66% જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે। ચાલો મિત્રો છેલ્લું મોડેલ પેપર આપણું જોઈ લઈએ ફટાફટ। મોસ્ટ આઈએમપી મોડેલ પેપર છે મિત્રો। ક્વેશ્ચન નંબર 1 છે કે ભાઈ તેલિયા તળાવ અને દૂધિયા તળાવ ક્યાં આવેલા છે? તેલિયું તળાવ અને દૂધિયું તળાવ ક્યાં આવેલું છે? તો મિત્રો એ આવેલું છે પાવાગઢ ખાતે। તો ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે। ઓકે દૂધિયું, તેલિયું, છાસિયું આ તમામ તળાવ આવેલા છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે નીચે દર્શાવેલ સત્યાગ્રહોને કાળક્રમ મુજબ ગોઠવવાનો છે। ઓકે કાળક્રમ મુજબ આપણે ગોઠવવાના છે। બોરસદ સત્યાગ્રહ છે, ખેડા સત્યાગ્રહ છે, ચંપારણ સત્યાગ્રહ છે અને મિલ મજૂર સત્યાગ્રહ છે। ઓકે તો આ તમામને આપણે કાળક્રમ મુજબ ગોઠવવાના મિત્રો રહેશે। તો આપણને ખબર હોવી જોઈએ કે બોરસદ સત્યાગ્રહ જે છે તે 1923માં થયો હતો, ખેડા સત્યાગ્રહ 1917માં થયો હતો। ઓકે તો આવી રીતે તમામને આપણે ક્રમમાં ગોઠવશું તો આપણો જે જવાબ મળશે ઓપ્શન ડી। ઓકે ઓપ્શન ડી આનો સાચો જવાબ બનશે। સૌપ્રથમ ચંપારણ સત્યાગ્રહ, ત્યારબાદ મિલ મજૂર સત્યાગ્રહ, ત્યારબાદ ખેડા સત્યાગ્રહ અને છેલ્લે બોરસદ સત્યાગ્રહ। નેક્સ્ટ ક્વેશ્ચન, મોઢેરા સૂર્ય મંદિરનું નકશીકામ કઈ શૈલીમાં થયેલું છે? તો એ થયેલું છે મિત્રો ઈરાની શૈલીમાં। કઈ શૈલીમાં થયેલું છે? ઈરાની શૈલીમાં થયેલું છે। તરાજા ગુફાઓ ખાલી જગ્યા સમયની છે। તરાજાની ગુફાઓ કયા સમયની છે? 4 ઓપ્શન આપી દીધા છે। તો આ મૌર્ય સમયની છે। કયા સમયની છે? મૌર્ય સમયની છે। ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ તો સરદાર વલ્લભભાઈ પટેલ કયા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા? તો એ હતા અમદાવાદ મ્યુનિસિપાલિટીના જે પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ રહી ચૂક્યા છે। ત્યારબાદ સિપરી અને બાલારામ કઈ નદીની શાખા નદીઓ છે? તો એ છે મિત્રો બનાસ નદીની, ઓપ્શન સી। ત્યારબાદનો ક્વેશ્ચન છે નળ સરોવર આશરે કેટલા ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિસ્તરેલું છે? તો જે નળ સરોવર જે છે તે 120 કિમી જેટલા વિસ્તારમાં વિસ્તરેલું છે। નળ સરોવર ક્યાં આવેલું છે? તો અમદાવાદ જિલ્લો આવશે। ઓકે અમદાવાદ જિલ્લો। ઓકે નારાયણ સરોવર પૂછે તો એ કચ્છ જિલ્લામાં આવેલું છે। તાપી નદી કયા સ્તરેથી ગુજરાતમાં પ્રવેશે છે? જે તાપી નદી છે તો ગુજરાતમાં તેનો પ્રવેશ હરણફાળ નામના સ્તરેથી થાય છે। કયા સ્તરેથી? હરણફાળ નામના સ્તરે છે। એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ નર્મદા નદી ગુજરાતમાં ક્યાંથી પ્રવેશે? તો જવાબ આવે મિત્રો હાંફેશ્વર। ચાલો મિતિયાલા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? ઓકે મિત્રો ગુજરાતમાં 23 અભયારણ્ય અને 4 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે। તો આમાંથી મિત્રો પ્રશ્ન પૂછાઈ શકે છે, તો આ ખાસ જોઈ લેવા કયું અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે। આ મિતિયાલા અભયારણ્ય આવેલું છે અમરેલી જિલ્લામાં। ઓકે મિત્રો ખાસ અગત્યની પીડીએફ મિત્રો 3800 કરતાં પણ વધારે સ્પેશિયલ કંડક્ટરની પરીક્ષા માટે બનાવેલા ગોલ્ડન એમસીક્યુ એકદમ નવા લેટેસ્ટ પરીક્ષા પદ્ધતિ આધારિત માત્ર મિત્રો 50 રૂપિયામાં મળી રહ્યા છે। ઓકે ખાલી 50 રૂપિયામાં।
તો આને પરચેસ કરવા માટે તમારે શું કરવાનું છે કે 63 520 79 240 આ નંબર ઉપર 50 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપવાનો. માત્ર 1 મિનિટમાં તમને PDF મળી જશે. ત્યારબાદ બનાસકાંઠા જિલ્લામાં મળતું નીચેના પૈકી કયું ખનિજ સિરામિક ઉદ્યોગમાં ટાઇલ્સ પર ચમક લાવવા માટે વપરાય છે? તો એ છે મિત્રો વુલેસ્ટોનાઇટ. ગુજરાતમાં કુલ કેટલા ચોરસ કિમીમાં રણ વિસ્તાર આવેલો છે? તો એ આવેલો છે 27,200. 27,200 ચોરસ કિલોમીટરમાં શું આવેલું છે? રણ આવેલું છે. કચ્છનું નાનું રણ અને મોટું રણ ટોટલ એનો વિસ્તાર આપેલો છે. ગુજરાતનો કયો ભાગ બેસાલ્ટ અગ્નિકૃત ખડકોનો બનેલો છે? મિત્રો એ બનેલો છે સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ. ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતમાં આવેલ મહેલોની નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? ખોટી જોડ આપણે પસંદ કરવાની છે. ચાલો હવા મહેલ વઢવાણમાં આવેલો છે, આ તો સાચી વાત છે. નવલખા પેલેસ ગોંડલમાં આવેલો છે, આ પણ સાચું છે. લખોટા મહેલ જામનગરમાં આવેલું છે, આ પણ સાચું છે. તો આપણો ફાઇનલ જવાબ આવશે આપેલ તમામ સાચા છે, ઓપ્શન ડી. ચાલો ત્યારબાદનો ક્વેશ્ચનની વાત કરીએ તો ગુજરાતમાં આવેલી વાવ અને જિલ્લા પૈકી કઈ જોડ ખોટી છે? ખોટી જોડ પસંદ કરવાની છે આપણે. તો અડાલજની વાવ ગાંધીનગરમાં આવેલી છે, આ સાચી વાત છે. ઓકે, અડાલજની વાવ ગાંધીનગરમાં આવેલી છે, આ સાચી વાત છે. ઓકે, રાણી રૂડાબાઈ દ્વારા બંધાવવામાં આવી હતી આ પોતાના પતિ વીરસિંહ વાઘેલાની યાદમાં. બીજો છે કે ભાઈ કાઝી વાવ પાલનપુરમાં, આ ખોટું છે. તો આપણો જવાબ ડાયરેક્ટ મળી ગયો કે ભાઈ કાઝી વાવ છે એ પાલનપુરમાં ના આવે, હિંમતનગરમાં આવે. ક્યાં આવે? હિંમતનગરમાં આવશે કાઝી વાવ. બાકી અમૃત તુલસીની વાવ આપણે યાદ રાખી લઈશું, અમદાવાદમાં આવેલી છે, અને રામકુંડ જે છે એ મોઢેરામાં આવેલું છે. ગુજરાતના સંદર્ભમાં નીચેનામાંથી સાચા વિધાનો પસંદ કરો. ચાલો ચેક કરીએ કે ભાઈ કયા કયા વિધાનો સાચા રહેશે આની અંદર. સાચા નહીં, અહીં શું કહ્યું છે? ખોટું વિધાન પસંદ કરવાનું છે. પ્રશ્નમાં મિત્રો મિસ્ટેક છે. શું કીધું છે? નીચેનામાંથી ખોટું વિધાન આપણે પસંદ કરવાનું છે. તો ચાલો ચેક કરીએ. પ્રથમ સૈનિક તારા બાલાછડી જામનગર, આ તો સાચું છે. આ કેવું છે? સાચું છે. ત્યારબાદ છે ભાઈ છોકરીઓ માટે સૌ પ્રથમ સૈનિક સારા ખેરવા મહેસાણા, આ પણ સાચું છે. ત્યારબાદ સૌ પ્રથમ સામૂહિક બાયોગેસ પ્લાન્ટ મેથાણ બનાસકાંઠા, હા સૌ પ્રથમ જે બાયોગેસ પ્લાન્ટ છે એ મેથાણ છે, એ સાચી વાત છે. પરંતુ જે બનાસકાંઠામાં નથી આવેલું, એ પાટણમાં આવેલું છે. એટલે કે આપણો સી જવાબ થઈ જશે. અને સૌ પ્રથમ કન્યાસારા અમદાવાદમાં હરકુંવર શેઠાણી દ્વારા, આ સાચી વાત છે. ચાલો ઓપ્શન સીમાં આપણે ટીક કરશું. ભારતના વર્તમાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? ઓકે, પૂછાઈ શકે છે મિત્રો. ભારતના કરંટ નથી પૂછાવાના, પણ કદાચ વર્તમાન પદાધિકારીમાંથી પ્રશ્ન કદાચ 1-2 પૂછાઈ જાય. જવાબ આવે મિત્રો સંજીવ ખન્ના. ઓકે, તાજેતરમાં જ આમની નિમણૂક કરવામાં આવી છે. તો જરા જોઈ લેજો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. ઓકે, તાજેતરમાં ક્રેગના નવા અધ્યક્ષની પણ નિમણૂક કરવામાં આવી છે, એ છે કે સંજય મૂર્તિ. અને એવી રીતે મિત્રો જે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નવા ગવર્નરની પણ નિમણૂક કરવામાં આવી છે. તો એ જરા જોઈ લેજો. તાજેતરમાં કેટલામાં સારા પ્રવેશોત્સવની શરૂઆત થઈ? તો જવાબ આવે 21માં. ગુજરાત ગુણવત્તા સંકલ્પ પરિસંવાદ કયા જિલ્લામાં યોજાયો? તો એ યોજાયો હતો મિત્રો અમદાવાદ જિલ્લામાં. વર્ષ 2024ના રાજ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? તો એ કરવામાં આવી હતી બનાસકાંઠા. ઓકે, બનાસકાંઠાના નળાબેટ ખાતે આ ઉજવણી કરવામાં આવી હતી. ઓકે, વિશ્વ યોગ દિવસ એટલે કે 21 જૂન. તાજેતરમાં મહાત્મા ગાંધીની કેટલામી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી? તો તાજેતરમાં મહાત્મા ગાંધીજીની જે છે તે 155મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. તો કરંટની દ્રષ્ટિએ આવા પ્રશ્નો પૂછાશે. મોટર વ્હીકલ એક્ટ 1988ની કઈ કલમ ચોરાયેલા અને પરત મેળવેલા વાહનો અંગેની માહિતી પોલીસે રાજ્ય વાહન વ્યવહાર સત્તાધિકારીને આપવા બાબતની છે? તો એ છે કલમ 62. મોટર વ્હીકલ એક્ટ 1988ની કઈ કલમમાં માર્ગ વાહન વ્યવહારનું નિયંત્રણ કરવાની રાજ્ય સરકારની સત્તા અંગેની જોગવાઈ કરવામાં આવી છે? તો એ છે કલમ 67, ઓપ્શન સી. ત્યારબાદ મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ 10 શેના અંગેની છે? તો જે કલમ 10 છે તે છે મિત્રો
વાહન ચલાવવા માટેના લાયસન્સનો નમૂનો અને વિગતો. ઓપ્શન ડી સાચો જવાબ થશે. ડ્રાઇવિંગ લાયસન્સનું રાષ્ટ્રીય રજિસ્ટ્રેશન અંગેની જોગવાઈ મોટર વ્હીકલ એક્ટની કઈ કલમમાં કરવામાં આવી છે? ચાલો, તો મિત્રો એ કલમ છે કલમ 25A. ઓકે, અહીં 250 ની 25 આવશે. કલમ 225A ઓપ્શન બી સાચો જવાબ. ચાલો, ત્યારબાદનો સરસ મજાનો ક્વેશ્ચન છે કે ભાઈ કંડક્ટરને ટિકિટ મશીન, ફરિયાદ બુક, મની બેગ, વિસલ વગેરે સાધનો મૂકવા માટે ખાલી જગ્યાની ભૂરા રંગની ટ્રંક બેગ આપવામાં આવે છે. તો આ જે ટ્રંક બેગ જે છે તે એલ્યુમિનિયમની બનેલી હોય છે અને કેવા કલરની હોય છે? તો ભૂરા કલરની હોય છે અને આની અંદર નિગમનો સફેદ રંગનો લોગો હોય છે. બેગ ભૂરા રંગની હોય પણ તેમાં જે નિગમનો જે લોગો લગાવેલો હોય સફેદ રંગનો હોય છે. ઓકે, આપણે યાદ રાખશું આપણે. ત્યારબાદ બસ ઉપડતા પહેલાં બસનો દરવાજો બંધ કરી ખાલી જગ્યા લગાવ્યા બાદ બસ ઉપડવાની અનુમતિ આપવી એ કંડક્ટરની ફરજ છે. તો જવાબ આવશે મિત્રો સેફ્ટી લેચ. ઓકે, એક લોખંડની પટ્ટી જે હોય છે દરવાજો બંધ દેવા માટે તે. નીચેનામાંથી કઈ કંડક્ટરની ફરજ અથવા તો ફરજો છે? ચાલો, તમામ વિધાનો આપણે વાંચવા પડશે. બસ ઉપડતા પહેલાં ટ્રાફિક કંટ્રોલ પાસે કંડક્ટરે પોતાની તથા ડ્રાઈવરની રોકડ રકમની નોંધ કરાવવી, આ સાચું છે. બસ પ્લેટફોર્મ પર મુકાયા બાદ સૌપ્રથમ રિઝર્વેશન ધરાવતા મુસાફરોને બસમાં પ્રવેશ આપવો, આ પણ સાચું છે. ત્યારબાદ આગળ વાત કરીએ. સંક્રમિત વ્યક્તિનો મૃતદેહ બસમાં લઈ જવાની મનાઈ કરી શકે કંડક્ટર, આ પણ સાચી વાત છે. તો જવાબ આવે મિત્રો ઓપ્શન ડી, આપેલ તમામ કંડક્ટરની ફરજો છે. કંડક્ટરનો ગુજરાતીમાં અર્થ શું થાય? તો એ છે મિત્રો વાહક. ફીમરનું ફ્રેક્ચર મોટા ભાગે કઈ વ્યક્તિઓમાં જોવા મળે છે? તો જે ફીમરનું જે ફ્રેક્ચર છે તે મોટા ભાગે જે છે મોટી ઉંમરની વ્યક્તિઓમાં જોવા મળતું હોય છે. નીચેનામાંથી કયા સાંધાનું ઉતરી જવાના લક્ષણો છે? ઓકે, ખૂબ દુખાવો થવો એ પણ એનું લક્ષણ છે. સોજો આવી જાય એ પણ લક્ષણ છે. સપાટી આડી અવળી થઈ જાય આ પણ સાંધા ઉતરી જવાનું લક્ષણ છે. તો ફાઇનલ જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ. ચાલો, ત્યારબાદનો ક્વેશ્ચન. જૂનાગઢ વિભાગના બસની ઓળખ તો સોમનાથ, એવી રીતે જામનગર વિભાગના બસની ઓળખ શું? તો જવાબ આવે મિત્રો દ્વારકા. ચાલો, GJ33 એટલે કયો જિલ્લો? ઓકે, GJ33 કયા જિલ્લાનો RTO કોડ છે? તો એ છે મિત્રો બોટાદ જિલ્લાનો. ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ શરૂઆતમાં 4 વર્ષ માટે ગુજરાત પ્રવાસન નિગમ લી સાથે સંકળાયેલું હતું અને વર્ષ ખાલી જગ્યાથી સ્વતંત્ર બન્યું હતું. તો જવાબ આવે મિત્રો 1999થી. ત્યારબાદનો સરસ મજાનો ક્વેશ્ચન છે કે ભાઈ શ્રવણ તીર્થ દર્શન યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે? ઓકે, આ યોજનાનો લાભ કયા લોકોને મળવાપાત્ર છે? તો આમાં મિત્રો જવાબ આવે ફક્ત ગુજરાતમાં. ઓકે, ફક્ત ગુજરાતમાં વસવાટ કરતા સિનિયર સિટીઝનને. તો ખાસ અગત્યનો પ્રશ્ન રહેશે. 3 મુસાફર પ્રતિ કિલોમીટરે 3 રૂપિયા ભાડું ચૂકવીને 30 કિલોમીટર મુસાફરી કરે છે તો તેઓએ કુલ કેટલું મુસાફરી ભાડું ચૂકવ્યું હશે? કે તમે મિત્રો અહીં જોઈ શકો છો કે પ્રતિ કિલોમીટરનું ભાડું કેટલું છે? 1 કિલોમીટર બરાબર 3 રૂપિયા થાય. તો ટોટલ 30 કિલોમીટરની મુસાફરી કરે છે તો 30 કિલોમીટરે કેટલા રૂપિયા થશે? ચોકડી ગુણાકાર કરીએ તો થશે મિત્રો કેટલા રૂપિયા? 90 રૂપિયા. ઓકે, 30 × 3 એટલે ટોટલ કેટલા થાય? 90 રૂપિયા. તો આપણે લખી નાખીએ અહીં 90 રૂપિયા. હવે મુસાફરી ભાડું આપણે શોધવાનું છે. તો મુસાફરી ભાડુંનું સૂત્ર લગાવીએ તો મુસાફરોની સંખ્યા કેટલી છે મિત્રો? મુસાફરોની સંખ્યા છે 3. 3 ગુણ્યા 30 કિમી મુસાફરી માટે ચૂકવેલ ભાડું. 30 કિમીની મુસાફરી માટે ચૂકવેલ ભાડું કેટલું છે મિત્રો? 90 રૂપિયા. તો 90 કરીએ. ઓકે, તો 90 તેરી 3 9 27 1 0 બીજો 270 રૂપિયા આવે મિત્રો. લગેજ ચાર્જની ગણતરી સ્લેબમાં કરવામાં આવે છે જેમાં ખાલી જગ્યા કિલોગ્રામને 1 સ્લેબ ગણવામાં આવે છે. તો મિત્રો જવાબ આવે 20 કિલોગ્રામ બરાબર 1 સ્લેબ થાય. ચાલો આગળ વાત કરીએ તો એવું મોટર વાહન ચલાવતા હોઈએ
જેમાં સાયલેન્સર સિવાય અન્ય જગ્યાએથી ધુમાડો નીકળતો હોય અને વધુ અવાજ કરતો હોય તો તેને ખાલી જગ્યા રૂપિયા દંડ થશે. તો તેની મિત્રો દંડ થશે 1000 રૂપિયાનો. મોટર વ્હીકલ એક્ટ 1988ની કઈ કલમોમાં મુક્તપણે જતા ટ્રાફિકમાં અવરોધ કરવા બદલ શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે? તો એ છે મિત્રો કલમ 201. ચાલો, ત્યારબાદ એટીએમ મશીનને બંધ કરવા કયા બટનનો ઉપયોગ થાય છે? ઓકે, ઇલેક્ટ્રિક ટિકિટ મશીનને બંધ કરવા માટે કયા બટનનો ઉપયોગ થાય છે? તે ઉપયોગ થાય છે H નામના બટનનો. એટીએમ મશીનમાં ગ્રુપ ટિકિટ કાઢવા માટે કયા બટનનો ઉપયોગ થાય છે? તો એના માટે I બટનનો ઉપયોગ થાય છે, I નામના બટનનો. મિત્રો, કંડક્ટર સ્પેશિયલ ગોલ્ડન MCQ ખાલી એકવાર નજર ફેરવી નાખો. પરીક્ષામાં તમને આમાંથી ઘણા બધા પ્રશ્નો બેઠા જોવા મળશે. નજર ફેરવી લો મિત્રો. 100% પરીક્ષામાં તમને અત્યારે માર્ક્સ આવે એના કરતાં 2-3 માર્ક્સનો અવશ્ય ફાયદો થઈ જશે. ઓકે, તમારા માર્ક્સમાં 100% જે છે વધારો થશે. તો એકવાર મિત્રો અવશ્ય નજર ફેરવી લો. માત્ર 50 રૂપિયામાં તમને મળી રહી છે. 50 રૂપિયા જેવી નોમિનલ પ્રાઇસમાં આ તમને મળી રહી છે. જેવું પેમેન્ટ કરશો માત્ર 1 મિનિટમાં PDF મળી જશે. માત્ર 1 મિનિટમાં. તો પરચેસ કરવા માટે 63 520 79 240 આ નંબર ઉપર 50 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો. માત્ર 2 મિનિટમાં PDF મળી જશે. ઓકે, સંપૂર્ણ ગુજરાત કરંટ અફેર્સ સહિતામાં બધું આવી જશે. ચાલો મિત્રો, ફટાફટ આગળ વધીએ. ત્રીજી પેઢીના કોમ્પ્યુટરની લાક્ષણિકતાઓ નીચેનામાંથી કઈ હતી? તો એમાં ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ઉપયોગ થયો હતો. સાચી વાત છે. કદમાં નાના હતા, મિની કોમ્પ્યુટર તરીકે જાણીતા હતા. તમામ આવે. ફાઇનલ જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી. વિશ્વનું સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર કયું છે? તો એ છે મિત્રો ફુગાકુ. ઓકે, ફુગાકુ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી એક સુવિધા વર્ડ એપ્લિકેશનમાં જોવા મળતી નથી. તો એ છે મિત્રો ડેટા ફિલ્ટર. ડેટા ફિલ્ટર ઓપ્શન એ સાચો જવાબ. ચાલો, MS એક્સેલમાં શીટને ઓછામાં ઓછું કેટલા ટકા ઝૂમ કરી શકાય છે? MS એક્સેલમાં શીટને ઓછામાં ઓછું કેટલા ટકા ઝૂમ કરી શકાય? તો એ કરી શકાય છે 10%. નેક્સ્ટ ક્વેશ્ચન, વિકિપીડિયાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? વિકિપીડિયાની શરૂઆત વર્ષ 2001માં થઈ હતી. સૌપ્રથમ વેબ બ્રાઉઝરની રચના કોણે કરી હતી? વેબ બ્રાઉઝર એની રચના સૌપ્રથમ જે છે તે કરવામાં આવી હતી ટીમ બર્નર્સ-લી દ્વારા. ત્યારબાદ URLનું પૂરું નામ જણાવો. URL એનું પૂરું નામ છે યુનિફોર્મ રિસોર્સ લોકેટર. ત્યારબાદ ડાયનેમિક હોસ્ટ કંટ્રોલ પ્રોટોકોલ ક્લાયન્ટને નીચેનામાંથી શું આપે છે? તો એ આપે છે મિત્રો IP એડ્રેસ. ઓપ્શન બી. ચાલો, abc@gmail.com કોમ શું છે? તો એ છે મિત્રો ડોમેઇન નેમ છે. ઓકે, IBC શું છે? યુઝર નેમ છે. ત્યારબાદનો ક્વેશ્ચન, બોહરું નેટવર્કિંગ ધરાવતું ફેસબુકનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? ફેસબુક એનું હેડક્વાર્ટર આવેલું છે મિત્રો કેલિફોર્નિયા ખાતે. ઓકે, મોટાભાગની IT જે કંપનીઓ છે એનું હેડક્વાર્ટર કેલિફોર્નિયા ખાતે જ આવેલું છે. નીચેનામાંથી કયો વિકલ્પ ડેટા સ્ટોરેજનો સૌથી મોટો એકમ દર્શાવે છે? નીચેનામાંથી કયો જે છે ડેટા સ્ટોરેજનો સૌથી મોટો એકમ દર્શાવે છે? તો આમાં જવાબ આવશે મિત્રો PB. વર્ચ્યુઅલ મેમરી સામાન્ય રીતે ખાલી જગ્યામાં સ્થિત હોય છે. તો એ હોય છે મિત્રો રેમમાં રેન્ડમ એક્સેસ મેમરી. ચાલો, HTMLમાં આડી લાઈન દોરવા માટે કયા ટેગનો ઉપયોગ થાય છે? તેના માટે ઉપયોગ થાય છે HR નો. MS એક્સેલમાં સેલને હાઇલાઇટ કરવા માટે ખાલી જગ્યા વિકલ્પ ઉપયોગી બને છે. તો એના માટે ઉપયોગી બનશે મિત્રો ફિલ કલર. ઓપ્શન સી. નીચે પૈકી કઈ સંખ્યા આસ્કી અક્ષર ઓકે આને દર્શાવે છે? ઓકે, જેને આપણે ગુરુ વિરામ કરીએ. આને શું કહેવાય? ગુરુ વિરામ કહેવાય. તો ગુરુ વિરામને દર્શાવવા માટે જવાબ આવશે મિત્રો આમાં 59. ચાલો, YMAXની રેન્જ કેટલી છે? ઓકે, વાઈફાઈની રેન્જ વારંવાર પૂછાય છે. YMAXની રેન્જ પણ પૂછાય છે મિત્રો. આમાં જવાબ આવશે 40 કિમી. માઇક્રોસોફ્ટનો પર્સનલ ઇન્ફોર્મેશન મેનેજર પ્રોગ્રામ તો એ છે મિત્રો આઉટલુક. ત્યારબાદનો ક્વેશ્ચન મિત્રો પરીક્ષામાં જોવા મળી શકે છે 8 બિટ્સ બરાબર ખાલી જગ્યા નિબલ. તો જવાબ આવશે મિત્રો 8 બીટ બરાબર 2 નિબલ થશે. ચાલો, એક કરતાં વધારે ટોપોલોજીના મિશ્રણથી બનતી ટોપોલોજી એટલે? તો એ ટોપોલોજી છે હાઇબ્રિડ ટોપોલોજી.
ચાલો ફરીથી મોસ્ટ એમપી ક્વેશ્ચન મિત્રો કે ભાઈ 1024 બિટ્સ બરાબર ખાલી જગ્યા બાઇટ, 1024 બિટ્સ બરાબર 128 બાઇટ. ઓકે, આવા તમામ અગત્યના પ્રશ્ન મિત્રો આપણી આ પીડીએફમાં તમને જોવા મળશે. 3800 પ્રશ્ન મિત્રો પરીક્ષા પહેલાં જોઈ લો, પરીક્ષામાં કંઈ જોવા પડવું પછી રહેતું નથી. ત્યારબાદ સિંધુર્મી શબ્દની સાચી સંધિ કઈ છે? મોસ્ટ એમપી મિત્રો આ પણ છે, પરીક્ષામાં બેઠા પૂછાઈ શકે એવા પ્રશ્નો છે. સિંધુર્મી શબ્દની સાચી સંધિ જે છે ઓપ્શન ડીમાં આપેલી છે મિત્રો, જરા ખાસ જોઈ લેજો ધ્યાનથી. વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ કયું છે નીચેનામાંથી? વર્ણાનુપ્રાસ અલંકાર, તો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી કે ભાઈ કાકા કરીને સાદ કીધો, નવ સાંભળે બોલ. ઓપ્શન સી સાચો જવાબ. ચાલો, વાહલી જાય રઘુપતિ વન વિશે, સીતા જતા સંઘમાં, આ પંક્તિમાં કયો છંદ છે? ઓકે મિત્રો, અક્ષર ગણવાની અંદર 19 અક્ષર થાય છે. 19 અક્ષર થાય તો જવાબ આવે સાદુલ વિક્રીદિત. ઓકે, 19 અક્ષરનો છંદ એટલે સાદુલ વિક્રીદિત. સાદુલ વિક્રીદિતની મિત્રો જોડણી પૂછાઈ શકે છે, યાદ રાખજો. ચાલો, ત્યારબાદ સરસ મજાનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયા સામસિક પદોનું જૂથ ઉપપદ સમાસના ઉદાહરણ છે? ઉપપદ સમાસના ઉદાહરણ આપણે જણાવવાના છે. તો મિત્રો આમાં જોઈને જ આપણને ખબર પડી જશે. નર્મદ, ઓપ્શન એ આનો સાચો જવાબ આવશે. નર્મદ, અગ્રજ, ગૃહસ્થ, આત્મજા, આ તમામ જે છે ઉપપદ સમાસના ઉદાહરણ છે. બાકી વાત કરીએ તો જુઓ, આંબોહવા, શાકભાજી, ચા પાણી, આંબોહવા આ બધા કયા સમાસના ઉદાહરણ થશે? દ્વંદ્વ સમાસના ઉદાહરણ છે. દહીંવડા, કાચગર, સિંહાસન આ મધ્યમ પદલોપી સમાસના ઉદાહરણ છે. સત્યાગ્રહ, શોકાતુર, વનવાસ આ તમામ તત્પુરુષ સમાસના ઉદાહરણ છે. ઓકે, તો મોસ્ટ ટાઈમ આ તમામ સમાસ છે મેં તમને જણાવી દીધા. હું આંખોથી સાંભળું છું, રેખાંકિત શબ્દમાં વિભક્તિનો કયો પ્રકાર છે? આંખોથી. ઓકે, આંખોથી કોના વડે? આંખોથી સાધન તરીકે ઉપયોગ થયો છે તો વિભક્તિ આવે છે તૃતીય વિભક્તિ, કરણ વિભક્તિ. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? ચાલો, આકા એટલે મોટી બહેન, આ તો સાચું છે. દ્વીપ એટલે બેટ, આ ખોટું છે. ઓકે, આ દ્વીપ એટલે શું થશે મિત્રો? ઓકે, આ દ્વીપ એટલે મિત્રો થશે હાથી. ઓકે, આવી રીતે જો દ્વીપ આપેલું હોય તો જવાબ બેટ આવે, એ સાચું આવે. તો ઓપ્શન બી ખોટું છે. ઓકે, ચાલો, બાકી આખું એટલે પૂરેપૂરું થાય આ પણ સાચું છે. રસના શબ્દનો સામાનાર્થી શબ્દ જણાવો. રસના એટલે જીભ. નીચેનામાંથી કયો શબ્દ અકિંચનનો વિરોધી શબ્દ છે? અકિંચનનો વિરોધી શબ્દ થશે મિત્રો શ્રીમંત. ત્યારબાદ કોઈને પહોંચાડવા માટે સોંપાયેલી વસ્તુ, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એના માટે શબ્દ મિત્રો વપરાય છે સંપેન્તરું. ચાલો, પગ ધોઈને પીવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? પગ ધોઈને પીવા એનો થશે મિત્રો ઉપકાર સ્વીકાર કરવો. ચાલો, ત્યારબાદ અંગ્રેજી ગ્રામરની મિત્રો શરૂઆત કરીએ. આઈ કુડ સી ક્લાઉડ્સ ઇન ખાલી જગ્યા સ્કાય. સ્કાય ઓકે, અવકાશી પદાર્થોના નામની આગળ મિત્રો ધ આર્ટિકલ લાગે છે. ઓપ્શન સી. ગીવ સી એન્ટોનિયમ ઓફ વાસ્ટ. વાસ્ટ એટલે કે મિત્રો વિશાળ. ઓકે, વિશાળ શબ્દનો આપણે વિરોધી શબ્દ આપવાનો છે. જવાબ આવે મિત્રો સ્મોલ. ઓકે, તો આવા બેઝિક પ્રશ્ન શબ્દ ભંડોળમાં અંગ્રેજીમાં પૂછાશે. ગીવ સિનોનિયમ લેથલ. ઓકે, લિથલ. સિનોનિયમ એટલે કે સામાનાર્થી શબ્દ આનો આપવાનો છે. ઓકે, મોસ્ટ ટાઈમ આ શબ્દ છે. તો મિત્રો આમાં જવાબ આવશે ડેડલી. લેટ મી ટ્રાય ખાલી જગ્યા બાઇસિકલ પ્લીઝ. તેમાં જવાબ આવશે મિત્રો યોર. મેથમેટિક્સ ખાલી જગ્યા અ ડિફિકલ્ટ સબ્જેક્ટ. ઓકે, ગણિત એક અઘરો સબ્જેક્ટ છે. જવાબ આવશે મિત્રો ઇઝ. ત્યારબાદ અવર પ્રાઇમ મિનિસ્ટર ખાલી જગ્યા રિસેન્ટલી ખાલી જગ્યા જાપાન. તો જવાબ આવશે આમાં હેઝ વિઝિટેડ. ત્યારબાદનો ક્વેશ્ચન છે સી ગોટ હિટ ખાલી જગ્યા અ વ્હીકલ. તો આમાં મિત્રો કયો પ્રિપોઝિશન લાગશે? તો એ લાગશે મિત્રો બાય. સી ગોટ હિટ બાય અ વ્હીકલ. ધ ઇકોસિસ્ટમ મસ્ટ ખાલી જગ્યા ફોર અ બ્રાઇટર ફ્યુચર. તો જવાબ આવશે મિત્રો બી પ્રોટેક્ટેડ. ખાલી જગ્યા વોટર ઇઝ લેફ્ટ ઇન ધ ટેન્ક. તેમાં જવાબ બસરે હાઉ મચ. લેટ હર ડુ વોટ સી વોન્ટ્સ. ઓકે, ક્વેશ્ચન ટેગ આપણે જણાવવાનું છે. તો જવાબ આવશે મિત્રો વિલ યુ.
ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ આજ મિત્રો સરસ મજાના કંડક્ટર માટે સ્પેશિયલ બનાવેલા ગોલ્ડન MCQનું મટીરિયલ મિત્રો કંડક્ટરની પરીક્ષાને ધ્યાનમાં રાખીને હવે મિત્રો ઓકે 66% ડિસ્કાઉન્ટ આપીને માત્ર 50 રૂપિયામાં આપણે મટીરિયલ તમને આપીએ છીએ. તો છેલ્લા ઘડીએ મિત્રો આ PDF તમે મેળવવા માંગતા હો તો અહીં આપેલ નંબર ઉપર એટલે કે 63 520 79 240 ઉપર માત્ર 50 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો. માત્ર 1 મિનિટમાં PDF મળી જશે. ચાલો મિત્રો ત્યારબાદ વાત કરીએ તો નીચેનામાંથી કયા વિધાનો સાચા છે તો ચાલો ચેક કરીએ આપણે. વર્ગમૂળમાં 51 એ એક સમય સંખ્યા છે. ના ભાઈ આ ખોટી વસ્તુ છે. ઓકે સમય સંખ્યા નથી કારણ કે 51નું જે છે વર્ગમૂળ ન નીકળી શકે. આ અસમય સંખ્યા છે એટલે પહેલું વિધાન જેવું એ ખોટું થઈ જશે. ત્યારબાદ પાઈ અસમય સંખ્યા છે આ સાચું છે તો જવાબ આવશે ફક્ત 2 વિધાન સાચું છે. ચાલો આગળ વાત કરીએ 1 થી 70માં એકમના સ્થાનમાં 1 અથવા 9 હોય તેવી સંખ્યાઓ કુલ સંખ્યાના કેટલા ટકા છે. ઓકે એકમના સ્થાનમાં 1 અથવા 9 હોવો જોઈએ તો એવી સંખ્યાઓ મિત્રો જો એકમના સ્થાનમાં 1 કેમાં હોય 1માં હોય 11માં હોય 21 31 41 51 61 ટોટલ કેટલી સંખ્યા થઈ મિત્રો 7. ઓકે 7 પ્લસ એવી રીતે એકમના સ્થાનમાં 9 હોય એવી પણ 7 સંખ્યા થશે એટલે 7 ને 7 ટોટલ 14 સંખ્યાઓ મિત્રો આવે. તો મિત્રો 70માંથી 14 સંખ્યાઓ એવી છે. ટકા શોધવા છે એટલે ગુણ્યા 100 કરી નાખો સાદું રૂપ આપી દો 14 × 70 100 / 5 એટલે 20% જવાબ આવશે. નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે. ઓકે તો છેલ્લે 2 હોય તો પૂર્ણ વર્ગ ના હોઈ શકે મિત્રો. 1 શૂન્ય હોય તો પણ પૂર્ણ વર્ગ ના હોઈ શકે. છેલ્લે 7 હોય પૂર્ણ વર્ગ ના હોઈ શકે. બસ જવાબ મળી ગયો મિત્રો 6084 ઓપ્શન બી સાચો જવાબ. 7050 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણ ઘન બનશે તો જવાબ આવશે અહીં 36. ઓકે 36 વડે તમે જે છે ગુણી નાખો આ 7050 ને તો જે છે એ પૂર્ણઘન સંખ્યા બનશે. નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 2 3 4 5 6 7 8 9 કે 10 વડે ભાગતા એક શેષ વધે. તો મિત્રો આનો લસા લઈ લેવાનો 1 2 3 4 સોરી 2 3 4 5 6 7 8 9 અને 10 એનો લસા લેવાનો અને પ્લસ એમાં એક એડ કરી નાખવાનો. આનો લસા થાય મિત્રો 2520 પ્લસ એમાં એક એડ કરો 2521 જવાબ આવે ઓપ્શન બી. ચાલો એક ક્રિકેટરની 3 વન ડે મેચની સરેરાશ 58 રન છે. ચોથી વન ડે મેચમાં તેને કેટલા રન કરવા જોઈએ કે જેથી 4 વન ડે મેચની સરેરાશ 54 રન થાય. જુઓ 3 વન ડે મેચની કેટલી છે 58 એટલે કે આની આપણે સરેરાશ કરીએ માઇનસ ચોથી વન ડે મેચમાં એટલે કે ભાઈ 4 × 55. બસ મિત્રો સિમ્પલ આનો જે છે 3 × 58નો ગુણાકાર કરો તો 174 માઇનસ 4 × 55 એટલે 2020 થશે. ઓકે આ ઉલટું થઈ ગયું છે મિત્રો. શું કરવાનું મિત્રો 4 × 55 માઇનસ 3 × 58 4 × 55નો ગુણાકાર કરો તો કેટલો આવશે 2020 માઇનસ 174. ઓકે આમાંથી બાદ કરશો જવાબ આવશે મિત્રો 46. ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ તો કોઈ શાળામાં 60% છોકરાઓ છે અને શાળામાં 972 છોકરીઓ હોય તો શાળામાં છોકરાઓની સંખ્યા કેટલી થશે. તો મિત્રો સિમ્પલ વસ્તુ છે જો 60% છોકરાઓ હોય તો બાકીની 40% છોકરીઓ હોય તો 40% બરાબર આપણને છોકરીઓની સંખ્યા આપી દીધી છે 972. તો છોકરાઓ કેટલા હશે છોકરાઓ 60% છે તો 60% બરાબર કેટલા. ઓકે ચોકડી ગુણાકાર કરો જવાબ મળશે મિત્રો 1458. ત્યારબાદ એક વસ્તુ 651માં વેચવાથી 7% નુકસાન થાય તો તે વસ્તુની ખરીદ કિંમત શું હશે. ઓકે 651માં મિત્રો જે છે વેચતા શું થાય છે ઓકે 7% નુકસાન જાય એટલે આપણે લખી નાખીએ ભાઈ 93% બરાબર 651 તો 100% બરાબર કેટલા. ઓકે ચોકડી ગુણાકાર ડાયરેક્ટ કરી નાખજો મિત્રો. આમાં જવાબ મળશે તો મને 700. 5000નું 8% લેખે કેટલા વર્ષે સાદું વ્યાજ 2800 થાય. I બરાબર PRN ભાગ્યા 100 સૂત્ર છે જ મિત્રો. એમાં આપણે શું શોધવાનું છે વર્ષ કેટલા વર્ષ થશે એટલે કે n બરાબર I × 100 ભાગ્યા PR. ઓકે I કેટલું આપેલું છે 5000 ઓકે ગુણ્યા 100 P એટલે વ્યાજ મુદ્દલ કેટલું આપી દીધું છે સોરી અહીં 5000 નહીં આવે કેટલું આવશે 2800 આવશે. ઓકે 2800 ગુણ્યા 100 ભાગ્યા 5000 ગુણ્યા 18 સાદું રૂપ મિત્રો આપી દો. આમાં જવાબ મળશે આપણને 7.
ત્યારબાદ રાજ્યનું સ્થાન ઉપરથી 16મું અને નીચેથી 24મું છે. તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો આ તો આપણે મોઢે કહી શકીએ. જવાબ આવશે મિત્રો 39. તાત્કાલિક સેવાના વાહનોનો ક્રમ, યોગ્ય ક્રમ પસંદ કરવાનો છે. તો આમાં આપણે જવાબ મળશે ઓપ્શન એ. ઓકે, સૌપ્રથમ આપણે અગ્નિ સેવા વાહનને જવા દેવું જોઈએ, ત્યારબાદ એમ્બ્યુલન્સ, ત્યારબાદ પોલીસ વાહન. ચાલો, ખાલી જગ્યા માર્કર આગળ અવરોધ, તીવ્ર વળાંક, વધુ ટ્રાફિક, ઓકે, તીવ્ર ઢળાણ સૂચવે છે. તો એ માર્કિંગ છે મિત્રો હજાર્ડ માર્કર. વિશ્વનું પ્રથમ બાંબુ ક્રેશ બેરિયર ખાલી જગ્યાના હાઈવે પર લગાવવામાં આવ્યું છે. તો એ લગાવવામાં આવ્યું છે મિત્રો મહારાષ્ટ્ર. ત્યારબાદ રાત્રિના સમયે આગળનો રસ્તો દ્રશ્યમાન થાય તે માટે રસ્તા પર ખાલી જગ્યા માર્કર લગાવવામાં આવે છે. તો એ માર્કર છે મિત્રો મીડિયન માર્કર. ટ્રાફિક નિયંત્રણ કરવા તેમજ વાહનોને ડાયવર્ટ કરવા તેમજ પ્રતિબંધિત રસ્તા પર ખાલી જગ્યા મૂકવામાં આવે છે. મિત્રો એ મૂકવામાં આવે છે ટ્રાફિક પોલ. ચાલો, ત્યારબાદ આગળ વાત કરીએ. સર્વોચ્ચ ન્યાયાલયની રોડ સેફ્ટી માટેની માર્ગદર્શિકા મુજબ કોમર્શિયલ વાહનોની ઝડપ કેટલી હોવી જોઈએ? તો મિત્રો એ હોવી જોઈએ 80 કિમી પ્રતિ કલાક. રોડ સેફ્ટી માટેની ગ્લોબલ મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સનું આયોજન ક્યાં અને ક્યારે કરવામાં આવ્યું હતું? મિત્રો એ કરવામાં આવ્યું હતું વર્ષ 2009માં મોસ્કો ખાતે, રશિયાની રાજધાની મોસ્કો ખાતે. ચાલો, રોડ સેફ્ટી બોર્ડમાં અધ્યક્ષ ઉપરાંત લઘુત્તમ ખાલી જગ્યા સભ્યો અને મહત્તમ ખાલી જગ્યા સભ્યો હોય છે. તો લઘુત્તમ મિત્રો 3 સભ્યો હોય, લઘુત્તમ 3 ને મહત્તમ 7 સભ્યો હોય. ઓપ્શન ડી સાચો જવાબ. ચાલો, ગોલ્ડન અવર એટલે? તો ગોલ્ડન અવર એટલે મિત્રો અકસ્માત પછીનો તુરંતનો પ્રથમ કલાક, જેને ગોલ્ડન અવર કહેવામાં આવે છે. ચાલો, પાડા ફરતે માલવાહક જે વાહનો હોય છે એનો બેકગ્રાઉન્ડનો રંગ કયો હોય છે? તો મિત્રો એ હોય છે સફેદ. ઓકે, તો મિત્રો કેવું રહ્યું પેપર અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવો. અને જો PDF મિત્રો પરચેસ કરવા માંગતા હો તો માત્ર 50 રૂપિયાનું અહીં આપેલ નંબર ઉપર, આ જ નંબર ઉપર પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી આપજો. માત્ર 1 મિનિટમાં PDF મળી જશે. તો મિત્રો કંડક્ટરની પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. ઓકે, ખૂબ સારો સ્કોર કરો અને પરીક્ષામાં પાસ થાવ એ ખૂબ ખૂબ શુભકામનાઓ. ફરીથી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.